નમસ્કાર. આજના શેરબજાર 5 ફેબ્રુઆરી 2026ના આંકડા અને આગામી દિવસોમાં બજારની દિશા કેવી રહી શકે તેની ઉપર વિગત માહિતી જોઈએ. આજના માર્કેટમાં પરફોર્મન્સ 5 ફેબ્રુઆરી 2026 આજે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો. સેલિંગ પ્રેશરના કારણે બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. ઇન્ડેક્સ આજના હાઈ બંધ ભાવ એટલે કે ક્લોઝિંગ પ્રાઇસ ફેરફાર નીચે મુજબ છે. નિફ્ટી 50 ₹25,964.40નો હાઈ બનાવ્યો, 25,642.80 રૂપિયાએ બંધ થઈ, ₹133 માઇનસ. અને બેંક નિફ્ટી 60,389 હાઈ બનાવ્યો અને બેંક નિફ્ટી સરખામણીએ આજે મજબૂત દર્શાવી છે અને 60,000ના મહત્તમ લેવલને જાળવી રાખ્યું છે. બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ આઈટી સેક્ટરમાં મોટો કડાકો. અમેરિકામાં એઆઈ ટૂલ્સને કારણે આઈટી સેવાઓ પર સંકટ આવવાની આશંકાથી વૈશ્વિક બજારમાં આઈટી સ્ટોક્સ તૂટ્યા હતા, જેની અસર ભારતીય આઈટી ઇન્ડેક્સ પર પણ જોવા મળી. આરબીઆઈ પોલિસી પહેલાં સાવચેતી. આગામી આરબીઆઈ મોનેટરી પોલિસી મીટિંગ પહેલાં રોકાણકારોમાં થોડો ડરનો માહોલ જોવા મળ્યો અને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, જેના કારણે હવે આગળ શું થઈ શકે માર્કેટ આઉટલુક જોઈ લઈએ તો ટેકનિકલ એક્સપર્ટ અને ચાર્ટ એનાલિસિસ મુજબ આગામી દિવસો માટેના સ્તરો નીચે મુજબ છે. નિફ્ટી 50 સપોર્ટ નિફ્ટી માટે 25,500થી 25,600 સુધીનું ઝોન અત્યંત મહત્ત્વનું છે. જો બજાર આ સ્તર ઉપર ટકે છે તો તે પોઝિટિવ ગણાશે. રેઝિસ્ટન્સ લેવલ્સની વાત કરીએ તો ઉપરની તરફ 25,800, ત્યારબાદ 26,000નું લેવલ મોટો અવરોધ છે. આ લેવલ પાર કર્યા પછી જ નવી તેજી જોવા મળી શકે છે. બીજી વસ્તુ જોઈએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં હાલમાં નિફ્ટી કરતાં વધુ મજબૂત દેખાઈ રહી છે, જેના કારણે તેનું સપોર્ટ લેવલ 59,800થી 60,000ની આસપાસ એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે. અને ટાર્ગેટ જોઈએ તો નિફ્ટી 60,500ની ઉપર ટકે તો તે 61,000ના સ્તર સુધી પહોંચી શકે. અને રોકાણકારો માટે સલાહ, બજારમાં હાલ બાય ઓન ડિપ્સ એટલે કે ઘટાડે ખરીદવુંની વ્યૂહરચના ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ તે કયા સ્ટોકમાં રોકાણ કરવું અને તેના પર કેટલા નિર્ભર રહેવું, આઈટી સેક્ટરથી થોડા સાવચેત રહેવું અને બેન્કિંગ મેટલ સેક્ટર પર નજર રાખવી હિતાવહ રહેશે. અને આવી અનેક ઇન્ફોર્મેટિવ માહિતી જોઈતી હોય તો શ્રીજી ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, હાથીજન સર્કલ, અમદાવાદનો સંપર્ક કરી શકો છો. ફોન નંબર જોઈએ તો 07949258292 છે, તેના પર સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો જરૂર કરજો, જેથી કરીને આવનારી નવી વિડીયો તમને તાત્કાલિક મળી રહે. ધન્યવાદ.